નમસ્કાર. યાદ રાખજો, તમે તમારા પ્રિયજનોને જરૂર મળો છો, એટલે તમારાથી દૂર થઈ ગયેલા પ્રિયજનો માટે ક્યારેય દુઃખ કરશો નહીં, કારણ કે તમે દુઃખી થાવ તેની અસર તેમના પર થાય છે. અને બીજું કે પૃથ્વીલોકની થોડા વર્ષોની ખુશી માટે જીવાત્મા જગતમાં સેંકડો વર્ષનું તમે નીચલા સ્તરોમાં રહેવું છે. તેથી જ પૃથ્વીલોકમાં સારું જીવન શા માટે જીવવું જોઈએ એ મહત્વનું છે, કારણ કે તમે અહીંયા સારું જીવન જીવશો તો તમે જ્યાં બીજા લોકમાં જશો ત્યાં તમે તેનું સારું ફળ ભોગવશો. જો તમે પ્રભુને થોડા સમય માટે પણ કોઈ હેતુસર નહીં, માત્ર તેમના પ્રતિ ખરા પ્રેમ ખાતર ભજ્યા હોય તો જરૂર પ્રભુ પરમાત્મા ખૂબ જ ખુશ થશે. તેથી બધાને વિનંતી છે કે સરળ, સચ્ચાઈભર્યું, દયાળુ અને નિસ્વાર્થ જીવન વ્યતીત કરો. પૃથ્વીલોકમાં મળતી વિખ્યાતિની જીવાત્મા જગતમાં કોઈ જ કિંમત નથી. એટલે પૃથ્વીલોકમાં સારા થવા માટે તમે તમારું બીજા જન્મનું જે કાર્મિક એકાઉન્ટ છે તે ન બગાડતા. પૃથ્વીલોકમાં માણસો માટે તમે ગમે તેટલું સમર્પણ કરશો, ગમે તેટલા સારા કામ, ખરાબ કામ કરશો, તો તેની કોઈ ગણના ત્યાં બીજા લોકમાં છે નહીં. એટલા માટે બધાને સારા થવા માટે કે દેખાડો કરવા માટે જીવન જીવશો નહીં. જો તમારું મનોબળ સાચું હોય તો તમે ખરાબ ભાવનાઓને કાબૂમાં રાખી શકો અને તમે પાપ કર્મ નહીં કરો. પ્રભુ પરમાત્માને કોઈ પુરાવાની જરૂર નથી. પ્રભુને ક્યારેય મૂર્ખ બનાવી શકાય નહીં. એટલે જેના વહેમ હોય, જેના મનમાં કે હું ઉપરથી સારો અને અંદરથી બધાને મૂર્ખ બનાવું, તો એ પોતે જ મૂર્ખ છે એમ સમજી લેવું. પૃથ્વીલોકમાં માણસો મુખ્ય કયા કારણોસર આવ્યા છે, તો તે પ્રભુને એ જ જોઈએ છે કે તમે ખરાબ અને નીચલી કોટીના બની ગયેલા આત્માઓને બહેતર બનાવો. પૃથ્વીમાં જેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં છે કે જરૂરિયાતમંદ છે તેમને નિસ્વાર્થ ભાવે સહાય કરો. આ પૃથ્વી ઉપર આપણું મુખ્ય કાર્ય છે. અને બીજું એક ખાસ જોવાનું કે પુનર્જન્મનો હેતુ શું હોઈ શકે, તો ઘણા તો પુનર્જન્મમાં માનતા જ નથી, પણ ગીતાજીમાં કહેલું છે કે પુનર્જન્મ થાય છે તો તેના મુખ્ય 3 હેતુ હોય છે, જે તમારે સમજવા જેવા છે. તેમના પ્રિયજનોને સંરક્ષણ આપવા અને સહાય કરવા માટે પુનર્જન્મ થઈ શકે છે. બીજું, પૂર્વજન્મમાં અધૂરા રહેલા કર્મોને પૂરા કરવા માટે પુનર્જન્મ થઈ શકે છે. અને ત્રીજું કે તેમના આધ્યાત્મિક ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે પણ પુનર્જન્મ થઈ શકે છે. અને બીજું એ કે ખરાબ આત્માઓને પૃથ્વીલોક પર તેના કર્મોની ચૂકવણી કરવા મોકલવામાં આવે છે. આ પૃથ્વી ઉપર આવવાનું મનુષ્ય માટે મુખ્ય કારણ એ છે કે તમારા પોતાના આત્માને શુદ્ધ કરવાનો તેમજ ઊંચા સ્તરે પ્રગતિ કરવી એ તેનો મુખ્ય હેતુ છે. તમારો અંતરાત્મા કે અર્ધજાગૃત મન તમે જ્યારે નિર્દોષ બાળક હો ત્યારે તમને માર્ગદર્શન આપવા સ્વતંત્ર હોય છે. તમારો આત્મા પણ જેમ તમે નકારાત્મક પ્રભાવને કારણે કે પછી કોઈ દુષ્ટની શિખામણને કારણે ખરાબ વર્તન કરતા થઈ જાઓ, તમારું અર્ધજાગૃત મન સખત થઈ જાય, તે શાંત પડી જાય, સૂઈ જાય અને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય છે. એટલે હંમેશા નિર્દોષ ભાવ રાખવાનો રાખો, નહીતર તો તમારામાં દુષ્ટતા પ્રવેશ કરશે. જો એ સાથે આજે તમને ખાસ જણાવવાનું કે યાદ રાખજો, સમયને ક્યારેય બરબાદ કરશો નહીં. તમને પૃથ્વીલોકમાં કોઈ કાર્ય કરવા માટે, કેળવણી માટે, અનુભવ મેળવવા અને તમારા કર્મોના ઋણની ચૂકવણી માટે મોકલવામાં આવ્યા છે. એટલે તમારો સમય પૂરો થાય એ પહેલાં તમે જે હેતુ માટે અહીં આવ્યા છો તે પૂરો કરો, નહીં તો એ જ કાર્ય માટે તમારે ફરીથી આ પૃથ્વી ઉપર અવતાર લેવો પડશે. એટલે સમય બરબાદ કરશો નહીં.